વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના બિકાનેર ખાતેથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નવીનીકરણ કરાયેલા ગુજરાતના 18 સહિત દેશભરના 103 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી પુનર્વિકસિત થયેલા લીંબડી રેલવે સ્ટેશનના લોકાર્પણની તકતીનું અનાવરણ કર્યું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધીનગર જિલ્લાના રૂપિયા 700 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે ગુજરાત સહકારી મહાસંમેલન યોજાયું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના રૂપિયા 1593 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિસનગર ખાતે રૂપિયા 495 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ખેડૂતોને જમીન સંપાદનના વળતરના ચેક, ટીબીના દર્દીઓને નિક્ષય કીટ અને સગર્ભા ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં હાથ ધરવામાં આવેલ 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડાની જાહેરાત કરી હતી. આ અવસરે વન્યજીવોના સંરક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવતી વન અને પર્યાવરણ વિભાગની વિશેષ પુસ્તિકાનું પણ વિમોચન કરાયું. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની વિવિધ રજૂઆતોને રૂબરૂ સાંભળીને મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત તંત્રવાહકોને પ્રશ્નોના નિવારણ માટે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા દિશા નિર્દેશ આપ્યા. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.